સેશન્સ કોર્ટે દુષ્કર્મના ગુનાના આરોપીને આજીવન કેદની સજા ફટકારી. ઘરની બહાર રમી રહેલ બાળકીને ચોકલેટ ખવડાવવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. આરોપીને કાકા કહેતી નિર્દોષ બાળકી ઘરની બાજુમાં રમતી હતી તે સમયે લસણ ફોલવાનું કહી ચોકલેટ માટે ₹10 આપી નરાધમ આરોપીએ ફૂલ જેવી માસૂમ 12 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઈ બાળકી ઉપર અત્યાચાર અને જાતીય શોષણ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરવાના ઘૃણાસ્પદ કેસમાં અંકલેશ્વરના એડિશનલ એન્ટી સેશન્સ કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી આજીવન કારાવાસની સખત સજા તેમજ ભોગ બનનારને ₹1 લાખના વળતરનો હુકમ કર્યો છે. બિહાર રાજ્યમાંથી ગુજરાતના અંકલેશ્વરમાં કામ કરવા આવેલા અને એક ગામમાં રહેતા આરોપી રોહિત શંભુ ઠાકુરે ફરિયાદીની 12 વર્ષની સગીર દીકરીને ઘરની બહાર એકલી રમતી જોઈ તેને લસણ ફોલવાના બહાને પોતાના ઘરમાં બોલાવી લસણ ફોલવા બદલ ચોકલેટ લેવા માટે ₹10 વાપરવાના આપવાની લાલચ આપી પટાવી ફોસલાવી રૂમમાં લાવી અંદરથી દરવાજો બંધ કરી દરવાજાને સ્ટોપર મારી મોટા અવાજે ટીવી ચાલુ કરી સગીરા પર દુષ્કર્મની કોશિશ કરી તેનું મોઢું દબાવી રાખી તરફડિયા મારતી સગીરાને છોડી દીધી હતી અને તેની દરવાજા તરફ ભાગે નહીં તે માટે સગીરાના બંને પગ એક દોરીથી બાંધી દીધા હતા. આ દરમિયાન 3 વખત દુષ્કર્મની કોશિશ કરી હતી જે દરમિયાન રૂમનો દરવાજો કોઈ ખખડાવતા સગીરાનું ગળું દબાવી તેને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો અને ધમકાવેલી કે આ તમામ બાબતની જાણ જો ભોગ બનનાર કોઈને કરશે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી જેથી સગીરા આરોપીના ડરના કારણે બૂમો પાડી નહીં અને તે સંતાઈ ગઈ હતી. જે દરમિયાન ફરિયાદી માતા ઘણા સમયથી બેબાકડી થઈને આજુબાજુના વિસ્તારોમાં દીકરીની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આરોપીની ભાભીને જાણ થઈ કે ફરિયાદીની દીકરીને તેના જ દિયરે પોતાના રૂમમાં ગોંધી રાખી છે, જેની જાણ દીકરીની માતાને કરતા તાત્કાલિક આરોપીના ઘરે તેના રૂમમાં પહોંચી જતા પગે દોરી બાંધેલી હાલતમાં બાળકી પલંગ નીચે ખૂબ જ ગભરાયેલી હાલતમાં મળી આવી હતી. જે અંગે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાના કામે આરોપીની ધરપકડ થયા બાદ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ અને ફરિયાદ પક્ષનો કેસ અંકલેશ્વરના એડિશનલ એન્ડ ડીસે જજ કાલોત્રાની કોર્ટ સમક્ષ ચાલી જતા આરોપી વિરુદ્ધનો દુષ્કર્મ, અપહરણ તેમજ બાળકોના જાતીય અત્યાચાર અને શોષણનો ગુનો સાબિત થતા ફરિયાદ પક્ષ તરફે જિલ્લા સરકારી વકીલ પરેશ બી પંડ્યાની દલીલો અને ચુકાદાઓને વંચાણમાં લેતા આરોપી રોહિત શંભુ ઠાકોરને તમામ ગુનામાં કસૂરવાર ઠેરવી આજીવન કારાવાસની સખત સજાનો તેમજ ભોગ બનનાર બાળકી નાની હોય ત્યારે કાનૂની ઓથોરિટીને ₹1 લાખ વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો છે.